તો મિત્રો કેમ્પ લાગી ગયો છે એકદમ પોસ્ટર બસ્ટર બધું લાગી ગયું છે તમે જુઓ ને આ ભાઈ જો ગુજરાત ફર્સ્ટ તું ભાઈ જમવામાં તમારું ફાર્મ છે શું કરે અરે બહુ રસ કેરી પૂરી બધું છે તો મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે આપણે એ સોવરસુટ ફેમિલી કેમ છો બધા સ્વાગત તમારે એક નવા વ્લોગ સાથે આશા કરું બધા મજામાં હશે મજામાં રહેવાનું તો મિત્રો આજના વ્લોગની અંદર આપણે લેબોરેટરીનો કેમ્પ રાખ્યો છે આપણા ધ્રુવભાવ છે જે એનું સનેમિલન છે ના સમાજનું તો એના ગામનું સનેમિલન છે તો અમારે એની અંદર જવાનું છે અને આપણે ના રક્ત કેમ્પ છે રક્તદાન કેમ્પ પણ છે એની સાથે સાથે આપણે લેબોરેટરીનો કેમ્પ રાખવાનો છે રાહતદરે લેબોરેટરી તો બસ એ જે જીગો અને બે અમારે જો અહીંયા આવી ગયા છે જો જાય છે તો હવે ફટાફટ આપણે નીકળીએ અને મજા આવશે પેશન્ટના બ્લડ લેવાનું છે અને બધું કરવાનું છે તો ફટાફટ ચાલો નીકળીએ તો મિત્રો આપણે કેમ્પની અંદર એકદમ એડજસ્ટ થઈ ગયા છે મતલબમાં સનેમિલનની અંદર તો કંઈક આ રીતનું સનેમિલન છે આપણે એમાં જીગા ભાઈ જો બધું સામાન બધા બ્લડ કેમ્પ ને બધા અહીંયા છે ચાલુ ડૉક્ટરને દેખાય તમને ફટાફટ આપણું સેટઅપ કરીએ પછી પાછા મળીએ તમને તો મિત્રો કેમ્પ લાગી ગયો છે એકદમ પોસ્ટર બસ્ટર બધું લાગી ગયું છે તમે જુઓ એમાં ધ્રુવભાઈ બાંધે છે અને બધું વસ્તુ ફાર્મ જ છે આખું અને અહીંયા જે બ્લડ ચેકઅપ મતલબ રક્તદાન કરવું હોય બધું અહીંયા છે અને આપણે કાઉન્ટર રાખી ગયું છે હવે મિત્રો અમે કેમ્પમાં નવેરા બેઠા છે કંઈ સ્ટાર્ટ નથી અને આ ભાઈ જો ગુજરાત ફર્સ્ટ ધ્રુવભાઈ અહીંયા બેઠા જો શાંતિથી વાટ જોવે છે ક્યારે આવે કોક આવે બધું સેટઅપ થઈ ગયું છે મસ્તનું અહીંયા હવે જેવા પેશન્ટ શરૂ થયા આપણે ફટાકો બોલાવવાનો છે પણ અમે રક્તદાન કેમ્પ ચાલુ છે એટલે આપણે કંઈ લાગતું નથી કે આવશે કંઈ આવશે કે વાર લાગશે થોડીક બેઠવું પડશે ઘડી ચલો હવે શરૂ થાય પછી જોઈએ તો મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે આપણે આને ગાંડે મળી એટલું બધું કાળું કેમ રહેલું તો મિત્રો 7:30 થઈ ગયા છે અને અત્યારે જો નાઇટ જેવું થઈ ગયું છે અને આપણે કંઈક આટલા કલેક્શન કર્યા છે 20 જેટલા થઈ ગયા છે અને જગ્નેશભાઈ આપણે મેચ જોયો છે બધા અને છે બસ હવે જોઈએ આગળ આપણે ફાર્મ પણ છે ફાર્મમાં આપણે જો જમવાનું થઈ જશે આગળ હમણાં તો જાશું પછી પાછા તમને ઇન્ફોર્મેશન દઈએ કે કેટલા કલેક્શન છે અને કેટલાક બજેટ એવું છે તો પછી જોઈએ થાય પછી મળીએ વાત તો મિત્રો અત્યારે કેમ્પ કર્યો છે એન્ડ પૂરો અને હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે અહીંયા જુઓ આપણે બધું વસ્તુ પેકિંગ થઈ ગયું છે અહીંયા જિગ્નેશભાઈ ધ્રુવભાઈ અને આપણે પડ્યું છે આપણા ગિફ્ટ આપણને મળ્યા છે અને હું કેવું જિગ્નેશભાઈ તમારું ઘેર જાવ ને હોઈ જાવ ને તમને કઈ મન નથી કીધું એટલે તમને લાગે કે અવિનાશ દાગોદાને કઈ જમવાનું થાય એટલે જમી લઈએ જોરો કી ભૂખ લગી છે ધ્રુવભાઈ જમવામાં તમારું ફાર્મ છે શું કરે અરે બહુ રસ કેરી પૂરી બધું છે આપણે કેરી પૂરી રસ તો પૂરી અરે ખાવાનું હાલ તો કેરી કેને ખાવાનું ગોટલા આપણે કોને અરે ભરવાનું છે હું તો નાડી આવે એટલે કહું છું ને ભજીયા છે કાંઈ નહીં મિત્રો જમવાનું થઈ જાય પછી જમી લઈએ એકદમ પેટ ભરીએ પછી પાછા ઘરે જઈએ લેબોરેટરી જઈએ કલેક્શન ગણીએ કેટલા જાય પછી પાછા મળીએ તો મિત્રો આપણે આવી ગયા છે ફાર્મની અંદર જમવા માટે જિગ્નેશભાઈ અને ધ્રુવભાઈ બધા દોસ્ત આ રીતનું કંઈક પબ્લિક છે આપણે તો મિત્રો પવન એટલો છે કે તમે વાળ જોઈ શકો છો અને આ કંઈક આવી રીતનું ખાવાનું છે આપણે એમ વાળ દો તમે વાળ દો શ્વાસ લઈ લે તો મિત્ર ક્યાં લોકો બે નહીં આવીએ તો મિત્રો જમવાનું થઈ ગયું શરૂ થાળી બાળી એકદમ ભરી લીધી છે બધા જો અને જો બધા લઈ લીધું ધ્રુવભાઈ અમારે જો ભૂખ લાગી છે ભાઈ લઈ લીધું છે આમ જો જમવાનું ખાલી અને પવન એવો છે ને જાણે અમે એસીમાં બેઠે એવું રસ ને બધું હવે રહેવાતું ને જમીન પછી પાછા મળીએ તમને તો મિત્રો એકદમ પેટ ભરીને જમી લીધું છે
અને હવે આપણે લેબોરેટરીએ સેમ્પલ દેવા જવાનું છે તો જવાનું છે ઘરે ડાયરેક્ટ નથી તો જો બધું સામાન પહેલાં લઈ લીધું છે આપણે બેગ અને ધ્રુવભાઈને જો બધું સામાન લીધો છે ધ્રુવભાઈ તો અહીંયા રહેવાના છે અમારા જિજ્ઞેશભાઈ જો ગાડી કાઢે છે એ હિસાબે લે તો બસ હવે ફટાફટ ઘડીએ જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો તમને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો શેર કરો તાકી બધા રિપોર્ટ કરાવે બધું કરાવે અને મળીએ જ આવે એક નવા બ્લોગ સાથે